કાલ પાછું પાણી આપવાનું હ અને અમે શેઠે કીધું કે બધું કમ્પ્લીટ કરી નાખજો. આટલા કમ્પ્લીટ થાય આખા દાનું લીધું હ કોમ તું બપોરે ખાવાય જ્યો નહીં. કાકા બધાના બૂચ મારીને આવ્યો. હા બૂચ મારીને આવ્યો બધાના. તું તો આખા ગામમાં બૂચ જ મારતો હોય કે બૂચ નહીં દૂધ. હા દૂધ. હા દૂધ પાછે વાસ્યા પેલા માફાથી નીકળ ના જાય હોય એક કે ને પેલે કોઈ આવશે ઓવર ને પેલે આખી પાઇપ જમતી હતી એમાં તો બે પારે બાચી રહ્યા જતા મારો. અને અમારે બાઈક લાવવાનું હ. બસ આજે બાઈક કાન ઓય આખી જિંદગી અમે ગાલવામાં કાઢી અને તું બાઈક ની વાત કરે. મારે બાઈક જ જોવા દિવાળી આવે બધા દિવાળી બાઈક લઈને ફરે મારી એમને મેં ફરવાનું તો તારે ઈવન પાછળ બેસી જવાનું. હું પૂરા મારે બાઈક જ જોવો. કશું એવું ના હોય લાવશી હોય તો શું લાવશું બાઈક તારે બાઈક જ જોવો ને જો જાણી ના તો પેલી મારી સાયકલ હમી કરાવી દેતા. સાયકલ બાઈકલ તો છોકરો ફેવર્યું. અલે હવે છોકરા અત્યારે તો મારે બાઈક માં તેલ પૂરા ના શું કહેવાય તેલ નાખો તારે તો મારે બાઈક હેડે. ક્યાંય નહીં વાયા ઈંડા તે ઈંડા શું કરવાના નહીં પરવાનું પહેરાવા નહીં જતા ને તે હું કોઈ વઢા ફરશું અમે. હા એટલે તો કહું તો કે બાઈક હાલ રહેવા દે ખોટું તું કોક ના વાદે ખોટું છોડ. મારે બાઈક જ જોવો બીજું કોઈ નહીં. બસ હવે બાઈક ઉપર આવ્યો તે મારે તો આખી જિંદગી અમારી મોયા જ પહેરાઈ દેવો ને એટલે રહી જાય ઘર કરી સરખી લીધા બાઈક લઈ આવો મારે કાલ સવારે જ બાઈક જોવો. અરે હું કોક કર્યું ના તો જૂનું લાવી દે સારું. જૂનું નહીં નવું એટલે નવું જ. બસ આવા તો જોજો અત્યારના છોકરા કરે. ઓય અમે આખી જિંદગી ગાલ્લોમાં કાઢીને કરી બહાર ગાડો લઈ જઈએ અમે ટોકા તો હોય વાઢિયા પડી ગયા અમારે પડી વાઢિયા પડે. અત્યારના તો છોકરા કોઈ કહેવાય જ ના. સાચું કેલા રી ચડ એટલે રીનું એવું નહીં. અરે મારા તો પણ જો પેન્થી આવ્યો હું શેઠથી બરોબર તું આના આવતો આટલા શેર હાલા તો હું શેઠને વાત કરું. મારે કાલ બાઈક જોવો તો હું વાત કરું. હા ભાઈ હવે અમે કાલ ના કાલ બાઈક કાલ બફોર ચડી આવી જાય હેડ તારે બાઈક જ જોવો ને. હા તો તમે જોતા શેઠ વાત કરવા. અરે મારે એવા બધા ફોલાબા પછી ન કરતા ખબર તો મારી 5000 રૂપિયા લીધા એ મેં મારા 11000 રૂપિયા વાળા આવ્યા. હાર જો હાર હું વાત કરું. ભાઈ તું જો આ પાડી છે સીધી આવી ગઈ એવી જમીન આસી ફટાફટ તું કમ્પ્લીટ કર. હા તમે આ જલ્દી આવજો પાછી હું નાખું હો. અને દૂધ મોકલાય કે નહીં દૂધ મેકલાવાનું હા. અરે દૂધ મોકલાય દે હેડ હું આવું ફટાફટ શેઠને વાત કરીને. સવારે શેરીને તો જેવો પણ આમાં પાળીઓ બાળીઓ નખાય અને સીધો લસકો વાઈ દેવો એટલે હું ભેંસો ગમે તેમ ખોય એ આગ પણ વચ્ચે નાખીને જીવો પાછું આ લેબડો પાઈ પાઈને આખું નાખતા જ નહીં. અરે આય તો વળી વળી પાછી હવે જતુરા ના ખોટોમાં હવારે મારે ચૂલા ભેગું પડ્યું છે. અમે શિયાળો આવ્યો અને ખોટું અમારે ચૂલા ભેગું અંગારા થઈ ગયા તું એ હમણાં ખબર પડતી નહીં વચ્ચે આવે. અરે તારી હોય તો બધું હુકું ભણ થઈ જેવું ને પોયલો તો હોય કયો ભેંસો બધી ગયો ખબર પડતી નહીં બધું હુકું ભણ થઈ જેવું હ અને હોય ભેંસો બધી જાય ખબર નહીં પડતી ને. આવ ચઢુલો હ પણ આટલું વસ્તુ ભાડે ને હેતર મળે ત્યારે સીધું અમારા ઉપર ચડી બેસવાનું ભટ કરતું ને તો અમારે તો હું શેઠની વાતો કરો આખો દાડો. શેઠનું બીજું તો કેવું હવે શાંતિ શાંતિ બસ જઈને આવ્યા. હા કમ્પ્લીટ કરી નાખ્યું બધું. કમ્પ્લીટ કર્યું યાર જોત કરવા લેવર કર્યું. જબરજસ્ત મારે પણ ટ્રેક્ટર મારા બેટા 3 થી કગરું હજુ આવ્યો નહીં. તે તમારા ઠેકાણા હોય તો નહીં યાર પણ હું ઘેર જતો નહીં એક તો મારે એક તો પેલે થાય અને હું આમ તો હેડે આવો શેઠના ઘેર જવું. હું લેવા ચમના જવું કોક લેવા જતા હોય એમની તો કોઈ શેઠના ઘેર ના જતું હોય. એટલે એક વાત ડીપી ઠેલી ઉપાડતા હોય ને થોડું શેઠનું કામ હતું એટલે. હા એટલે શેઠનું કામ હોય તો ખબર પડી જાય મને હવે. હા એ તો ખબર પડી લેવા ના પૂરો કોઈ એવું થોડું હતું આખો દાડો ચા પીવે શેઠના ઘેર ના જાવ તો અમારે બંને ઘેર ચા આવે તો. ચા ની વાત નહીં વાત આરી આખી અલગ છે હું એ જાઉં એટલે કહું. હારું એક જે વાત નહીં ને એક જ જે વાત છે એટલે જ કીધું તાર. ના ખોટી વાત તમે વાતો નહીં હંગાત બે જણા હેડા જઈએ અને થોડું કોમ હતું મારે એટલે. હા એટલે મારે કોમ હતું લેવડો તમે જવા ઉપડે આ શેઠ જોડી જાઉં હું એ. ના તમે પેલા જજો મારું કામ થશે ને અમે લોટા માર્યા છે માતા. હવે લે બે બેનું કામ તો હળો ને તો શેઠ તો હારો એમ તો પાછો. અલે હું હારો એ ચીકુ મારવાડી કોઈ કહેતા ના ફસાવે પૂરો શેઠ ને. મારો તો હું લે કેવું પડે ના એ બાદ ચીકુ મારવાડી તમારું ખબર નહીં. મને ખબર પણ આમ હારો હોય કહેતા હતા કે શેઠ ચરવું તો હવે પાછું શેઠ નું હારું કરવા માંડે. એ તો પૈસા લેવા જવાનું એટલે બધું સારું કરવું પડે. એ તો કેવું પડે યાર બધી સાઈડ
ના એ બધું ના ચાલે યાર. અમુક વસ્તુ તમારે જોવું પડે. મારે એમ તો મને એવું કોઈ શેઠનું મને એવું કોઈ નહીં. આ તમે નતા કેતા હાલ કે ચીકુ મારવાડી તે ચાન હું તો કહું હું તો મારતો હું તો કોમ એવું થાય એવું નામ રાખું મારું એવું? શેઠનું તાન. તો આમાં તો નહીં થતું હોય તાન. અરે તમારે થાય જ ને ચોથી પેલે હોય પોવારે માર નવો પંપ જ્યો. મને તો કોઈ ઠેકાળાય આલ્યું નહીં. અરે કશું વાંધો ના હતો. તમે બુધો વાથી મારા પાસે કા તમે આવ્યો હતા ટાઈમ. હું હવારે જવાનું કરતો હતો તે હું હવારે ના જ્યો અને પાછો હતો હોદ ના રાખ્યું તો મારે તમે ચેડી જ્યાં હતા તમે જ મારા ચેડી ફરફર કરો આખો દાડો. એટલે પણ હાથ આખો રાખો ખુલ્લા ઠુહા ચોળો હો. પણ તો વાત હે બુડો કહું તો કે મારા પાસે ના રહેશે તમને હાલ હું કીધું તમને. જા મર જા ઈ કન જઈને આટલા ઢગલો પૈસા લઈ લે જા. પેલા ખાડામાં જઈને પડ કે જા માર નહીં મારો કઈ પૈસા લેવા હે હું તો મારા શેઠના ગામ થી જઉં તો તું જા તારું ગામ નહીં કશું. જા પેલા ખાડામાં જઈને પડ જા. તો જા વાતો નહીં એટલે હું તો મારા શેઠને એમને ભેગો થવા જઉં. કોઈ હું શેઠને ભેગો થવા ના જઉં એમને જોર બોલ બોલ કરે અને જ્યાં જો ત્યાં હાથ નડતો હોય પેલી વખત પંપ લેતો તો હાથ નડ્યો આ વખતે આ ન શીખો મને હું ગાલ્યું શીખો ચેડી મારે. હા દેખા સારું કર્યું પાછો વળી ગયો. અરે નકર મારું કોમ ના થવા દો. હવે હું એકલો જાઉં ને તો શેઠને બેઠા બેઠા વાત કરું 9-10 વાગ્યા સુધી. નકર આ તો હંગાતી હોત ને તો એનું કોમ તો કોઈ ના થોત પછી મારું ના થવા દો. તો અમારે તો વિમાન મુએ પાછો હું. હા હેતામાં તો મચ્છર હી બે આમ ઘરની સ્ટાઈલો નખાઈ જાય ને હવે એટલે ઘેર આવે જતું રહેવું. હવે શેતામાં મજા નહીં આવતી. શું હોય શેઠ? કેવું છે શેતામાં? શાંતિ? હા બેહો. એટલે મારે ના બે તમે શેઠ અમુક ભાઈ બેહો હતો નહીં તમતા. અલ્યા ભૂઈ શું કે બેહો બુડો? ના તો વાંધો નહીં તમતા તમે મોટા માણસ. અરે એવું કોઈ ના આવે મારે તો બધા હાથી ભાજી હરખાઈ યાર. ના તમે તો મોટા કહેવાય. એવું? હા હાલે તમે બીજો પગ દબાવતા હળો નવરા હતા. ના એક તો બહુ થઈ ગયો. એવું? હવે હા તો નવરા હતા ને ના નવરા તો કોઈ નહીં. આ તો કોમ પડી એટલે આવીએ ને કોઈ ના આવીએ. તે પેલા શેઢા બાજુ જતા હેતર બાજુ હવે જોતો ને એ સાઈડ ઓટો મારીને જ આવું. તે હવારે મોકલ્યું તું થેસર લઈને હા તે બાજુમાં બાજરી કો કટાઈ દેવડાવ હા અને પેલા કટર વાંગ કીધું તે કટર બટર મારી કે નહીં મારી? હવે મારી કટર હવે પાડીઓ નાખી અને તમે લસકો આલો કર હવે ચાલુ કરી દે પૂંખવાનું. એ લસકો કાલ હવે ના આવે તો પૂંછી નાખજો. હવે કશો વાંધો નહીં ટ્રેક્ટર બેક્ટર મંગાઈ જાય પાડીઓ નખાઈ જાય હવે હું પૂછી નાખું. અને ડીએપી ની ખાતર ની થેલી લાવે એ ભેગા ભેગું ટ્રેક્ટર અંગા લેતા જજો. આજ કશો વાંધો નહીં હવે પોકા દેજો બધું ટ્રેક્ટર ના અંગાતી. હા એટલે હું હવે મારે કાલ બહાર જવાનું બરોબર હા એટલે હા કશો અને કેવું ખાધું કે નહીં? આવ ખાઈને બેઠા એ હાલ તો. બરાબર. આ હું મહાદેવ ના ભગત હું. મહાદેવ નો તો ભગત છે યાર. હા સારું કરજો. તા. હું એમ તો શંકર ભગવાન નો થઈ ગયો હવે. હા હું કહું હા છોકરો આના બધા ભાડીને ઘેર હોય તે પૈસા લેવા આવ્યો. પૈસા લેવા આવ્યા તે તો વેફર ખવડાવ્યો તો દુકાન થી લાવીને. આ વેફર ની તો વાત કરો દિવાળી આવી હે હવે બીજો છોકરો હમણાં ઘેર ટેટા ફોડતો હોય એટલે હારે ઘેર આવીને મારી પથારી ફેવરી. ઓહો પગ દબાવ રાખો ને થોડી કરતા થાય આ એટલે તો કશો વાંધો નહીં લે દબાવ. સારું થી આયા તમે લ્યો. આખો દાડો મથે અમે ને કતરો ઓન થાય. બરોબર. ખેતરમાં ઓટો મારે ગયો તો હું એ બાજુ હા પણ તમારું કોમ યાર બરોબર નહીં યાર હમણાંથી યાર. ચમ આવું બોલો યાર તાર કમ્પ્લીટ તો પૂરું. હોય હે. પેલી ભાઈ એળવામાં તમે પાડીઓ બરાબર હોતી નહીં યાર. તે તો હવારે થઈ છે કરી દે બીજું તો હું. તાર રંભાળ મોકલે એ પછી કરતા શું કરે? આજે કશું વાંધો નહીં રંપા તો ભેગા થયા હતા. એવું એ ઓહો. તો સારું કહેવાય. હવે ઈવાની દિવાળી આવે તો ઈવાને કોઈક વિચારવું પડશે ને તમારે વિચારવું પડશે મારે યાર. હાલ મારું વિચાર પછી જીવાનું વિચારજો. તો અમારે પહેલા તો- હું આવ્યો હોય. હા તો વિચારી જ બેઠો હું. હા તમારા જુઓ ને 5000 રૂપિયા હું લાવ્યો બરોબર હા પણ અત્યારે શું હોય કે મારા બધા હાથ પડી બરોબર એટલે રબર હાલ હાખો કે કોઈ ઉતાર નહીં. એ લાવો કોઈ ઉતાવળે એટલે જ નતા. 5000 રૂપિયા હી હા ગણ લ્યો. કોઈ ગણવા નહીં મેલો ને ચાલે તો તમે ગણ્યા હોય એટલે કમ્પ્લીટ જ હોય. ના ના તોય હાથ મારેલો તો સારો યાર. ના કોઈ ગણવા નહીં. એવું હોય હા અને થોડા પૈ- અમે ત્યાં આવે છો આ કંજૂસ મારવા એ કઈ રૂપિયો વધારે લેવો હે. બરોબર. છોકરો આવે અમેરિકાથી તારે લગભગ પોકી ગયો છે અમદાવાદ એવું હોય. એરપોર્ટ પર હોય. હા હા અને અઠવાડિયા મોડા વેટી મેકલાઈ હતી હોનાની આહ, તે કે બાપા પહેરો તમે. તે જોજો કોઈને બતાવતા નહીં. ના એમ તો હોનું બોનું ઘણું બધું પડ્યું એવું કોઈ નહીં યાર. ના હોય. પૈસા જ નહીં ખાલી. હોનું પડે એમ પૈસા નહીં. ઓવા હમણાં નહીં દેખાતું. પેલા તિજોરી પડે કાઢો કે આવું દેખાય તમને જો. એ હોના દોરો ઓ હાથ ના ડાળશો. તાન આ તો હમણાં નવું બનાવડાયો. પૈસા એમાં અડધા જતા એના કરતા મને આપો જ ને તો એ બોનસ માં એટલે સારું. મોહો કોઈ હાથ દાડો કાટ ચડી જાય કો. કાટ ના ચરે બુડો તાન. બગડી જાય. એવું? લે લો, ઓ તમે ભાઈ એ તમે હાથ કેવાય હોય તમારા.
એ તો ભાઈ મજૂર ના હાથ એટલે તે છોકરાને ભડાચે લઈ આવજો અને દિવાળીમાં મીઠાઈ બીઠાઈ કોઈ ખવડાવજો તે આશી મને બોલાવી યાર કે શેઠે પૈસા આપ્યા તારું ભલું થાય તારું અને આટલા બધા પૈસા સાટી બધીને જવા હાર્યો આ મારો પીટ્યો મારા મોરિયાનો વગર ટોર્યો હું ઓમ ના કરે ને મારો બેટા મારા ચીડી ના કરે તો વહેલા પહોંચી ગયો હાર્યો વધે નહીં આવડો ને આવડો રોકેટ ઈલી આવે એટલે ગમે તેમ ફોડ ઊંચા ઊંચા જોય મોટો બહુ ના લઈ આવતા શાંતિ આવો તમારે કૂતરી તો બસ ધોતી જલી તો હતા રે એ મગજ જેવો નહીં હેઠા બે હેઠા અરે માં તો શેઠ ના જૂની ઓળખાણ આમાં તો જિંદગી કામ કરતો કરતા 10 વર્ષથી તમે તો ભોય બેઠા હો આમાં તો શેઠ કહેવાય આપણે શેઠ નું લેવાનું શેઠ તો મારે શેઠ જ છે તાર કશો વાતો ને બેહવા દે ના શેઠ દર વખત આવું નહીં બેહતો હા. ઘરમાં એસી નો તો બેઠો એક દારૂ બેહાડા તેમ તો હું એસી બેઠો તો તમે ના કીધું કુપડા બેહો લેવડો માં હું નેકળું તાર મને ભૂખ લાગી જવું હો ઓ મારે ખાવાનું બાકી હજી હા હેડો હા લેવડો મને નેકળવા દેજો એ હા અરે શેઠ ખાઈને બેઠા કે પછી એમનામ ખાઈને બેઠા યાર હા? અલગ ખાધું મોએ હતો તો હાલ ખાઈને આ બાજુ નીકળ્યો મૂકું તો કોમ હતું ને તે પાડ્યું નાખીને આવ્યા કે પછી બાકી હે પાડ્યો તો પેલા શિયાળા બેવટા ગયા તમે ઓહો એરા બેવટ્યા અને અડધા પાછા છોકરા બેવટો આલ્યા તેને કમ્પ્લીટ પૂરું કરીને આવ્યો તો બરોબર સારું કરી લ્યો અને હું કહેતો તો બોલો અજમાનું કરવાનું નકર પછી પેલો ભાઈએ બૂમ પાપા કરે એક તો મારે એક તો ઘેર પર છોકરો નોકરી જતો રાખો દો ઘેર કોઈ કોમ કરે કોઈ હા નહીં અજમાનું રંભા કેવું ખબર હે? કે ઠંડી થોડી પરવા દો પછી વાઈએ બે તો ગોદરો ઓઢો શેટકા લાવ્યા તા તો આખો દાવ ઠંડી જ નહીં જોવે એ તો એસી ચાલુ હોય એટલે પૂરો તો ઠંડી તો વાય જ નહીં યાર હા, વાત સાચી એસી માં રહો ખરા ને ચમ રાત તારી લીધે હતા ને તમે કોમ તો થોડું એટલે આવ્યો તો આ બાજુ લોબો થયો ને એમને આવો મૂકી દી એ તો અમે અમને ખબર એમને તો ના જ આવો તમે આ તો મુકો શેઠ ના અમારા લેતા આવું આ તો શું કહે, દોઢ મહિના જેવું થઈ ગયું ના ના સારું થી આયા હતી એટલે મુકો શેઠ ના અમારા લેતા આવું ને જતા આવું બરોબર અને પાછી દિવાળી નજીક આવે એટલે તમને તો ખબર હશે કે હા હો દિવાળી ખબર હે. હા, તાન. એમને તો તમે ના આવ્યા પા ના ના એ તો તમારે તો સમજી જવું પડે એ તો સમજેલા છીએ યાર કયો બીજું કયો શેઠ પૈસાનું કામ એટલે હતું કે છોકરાને સ્કૂટર લઈ આલું સ્કૂટર કે બાઈક એ રહ્યું એ છોકરા નોકરી જાય બીજા તકલીફ પડે આમ તો 3 વાગે છૂટી જાય તો બિચારો સાધારણ હોય 100 વાગે આવે મૂકો થોડો વહેલો આવે ને તો આપણે કોનું હેતરનું કોઈ કોમે થાય તે તો સાધનમાં આબા જવાનું થાય ને તો થોડો હારો પગ રે યાર છૂટો રે હું છૂટો રે મારો ઈ કઈ હેતરમાં પગ છૂટો રે તાણે લ્યો તે આયા તો હું બાઈક લેવા આવ્યા તા માર પાસે બાઈક નહીં તાણ થોડા કરિયાલો હું કરિયાલું પણ થોડા ઘણા કરિયાલો પૈસા કરિયાલો પૈસાનું તો રંભા હારું કાઠું કોમ છે હાલ શેઠ તમે આવું ના કહેતા હો. તમે આવું કહો ને હું તમારા વિશ્વાસે આવ્યો હોય કણ લે પૂડો મારા તો તમને આપા યાર અરે આપો કે પણ આ પેલા ચેતનભા હાલ હતા યાર જો વચ્ચી એરિયા હમણાં આયા હતા તે યોન આપે મુએ 5000 રૂપિયા ગીધામ પડ્યા હતા તે તો શેઠ તમને ખબર હે કે આ મોટો ભાજ્યો આવશે હોય કણ તો થોડા ઘણા એના જોશી તમને ના ખબર હોય પણ પોરછો તમે કદી કીધું તું કે તમે કે મને આપા ઘેર અપાય નતો આવ્યો યાર વાત આજે તમારે કેવા અપાયા હતા તાણ ઊંડમાં તો ખો ને આગુ પાછું કરો એમ હાલ પૈસાનું સેટિંગ નહીં થાય એવું યાર શેઠ તમે તો મને જબરજસ્ત રાખ્યું જો હમણાં હું હતું સોનાનો ભાવ ઉતર્યો હતો ને તે હમણાં વેટી કરાવી દીધી અને આ જો હા હવે શેઠ તો રાતના ચગ બધો ભાઈ નજર જ નહીં નાખી અંધારામાં નહીં દેખાતું એવું બન જ નહીં યાર પૈસા ખર્ચ્યા યાર આ બધા તે દોરા ને વેઠીઓ કરાવ પછી હિંમત પીડે કે અમારું હતું વિચાર બધા અમારો તાર આખી અને શેઠ હા આખી જિંદગી પૂરો અમે મજૂરી કરી કરીને તૂટી ગયા અને તમે આવું પહેરો તો અમારે થોડું કોઈક વિચારવું પડે કે તમારે વિચાર્યું ને વિચાર્યું ઓવા હા તો કશો ને આલજો અડજો મને કરું એટલે એ નહીં વિચાર્યું મેં હા કોકડો ફોન શેઠ તમારે વાગ્યો અમારા ઘરમાં તમારો વાગ્યો કે કયો વાગ્યો છોકરાનો એવું કઈ ટોકા ઉપાડે કે કોકડો ફોન માં બોલ્યો એટલે છોકરો આવા અમેરિકા તે અત્યારે એરપોર્ટ પર ઉતર્યો છે એટલે ફોન કરે છે પણ ડ્રાઈવરને મોકલ્યો હા તાણ તું તો પંખાવા યાદી સબસર માં આવતો છે ને તો હેલિકોપ્ટર નહીં વિમાન કહેવાય પેલું હેલિકોપ્ટર કહેવાય હા ધૂંધ ને કઈ રહ્યું એ રહ્યું કશો વાંધો નહીં તો હું કહું હા તો હાલતા ત્યારે હું નીકળું તમારે તો કરિયાનું છો ના પાડી યાર કશો હાલજો અડજો મારે પણ
તમણ કરી આલો એટલે કાલ પોણીના વારાનું કરી આલું યાર. શેઠ આખી જિંદગી તમારે તો સમજ જવાનું પોણીના વારોમાં જ ને. બીજું શું કર્યું તમે? વારા ખાલી કાઢ્યા લે ને. વારસો ને કાલ પોણી ના આવો તો હવે આવું જ પછી ના બીજું શું કરશું તાન? આ તો દિવાળી હોમે આ તો એટલું પી લે ને હવે સારું. અરે કશું વાંધો નહીં, પણ હવારે નક્કી બરાબર. હનો એ તો કશું વાંધો નહીં, પોણી નો વારાનો હવારે નક્કી કહી દેજો. નકર પાછો પેલો મને ખબર હે સાપરો થઈને આવો ઈકણ. હાર હેડો. હા અરે કશું વાંધો નહીં, ખાઈ નમજો. ખાધું તમે જો હતો નહીં. પણ આમ કૂતરી આખો જો લે ધોકો ભૂલી જાય, પણ ધોકો તો લાવવાથી આ તમારું તો હમણાં ધોતું જલેલું તમારા કૂતરી તો બુડો. હાર હેડો તો આખો તો કરજો. એ હા કશું વાંધો નહીં. હેલો હા. હા. આ નુગરો ફરી ગયો, પણ બિચારા મારા છોકરાને બાઈક વગર નહીં ચાલે. હવે એને હું ઘેર જઈને હું જવાબ આલ્યો. હવે ઓના ના હોય તો સીધી વાગી જીની નીકળે. હવે ઓના વાગડી વાકી જ કરવી પડશે મારે. હવે ના હોય તો એ જ કરું પછી, બીજું કોઈ થશે નહીં. હવે મોબાઈલ તો વાઇબ્રેશન લાગે, ફોન આય લાગો કોકનો. હાલો હેલો, કોણ બોલ્યો? જીગુ બોલું. જીગો કવિરાજ ના, જીગુ ચોથી. તમારો છોકરો યાર. અલ્યા બેટા ચોકણ આવ્યો તું. હું અને ડેડી તે હવે મેઠા ઉતરી ગયો અને આપણા ડ્રાઈવરને કોઈ ઇમરજન્સી દવાખાનું હતું તે એને ત્યાં આગળ મોકલ્યો. હું મીઠા ચોકડી ઉતરી ગયો. ગાડી બેટા મોકલી હતી મેં તને. એટલે ડ્રાઈવરને દવાખાનું હતું તો એ ડ્રાઈવર ગયો દવાખાને. દવાખાને ગાડી લઈ ગયો એ. હા, એટલે તમારે કોકની ગાડી લઈ મને લેવા આવવું પડશે મેઠા. આપડી બેટા પડી ગઈ ગાડી બોલેરો. મેં 3-4 ફોન કર્યા પણ તમારો ફોન ઉપડ્યો નહીં. હવે એક વાર ઉપડ્યો ફોન. હુઈ ગયો તો બસ મેં કહી દીધી બેટા. ઓકે ઓકે, ચલો આવો છો તમે? હા હું આવું છું હો, ત્યાં આગળ પારા બેટા હો. ઓકે 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 ઓકે. હા હવે ડ્રાઈવર માટે કોકનો ફોન કરવો પડશે. હાલો ભાઈ રોપા. એટલે આ બુડો ડ્રાઈવરની જરૂર પડી, મારા પેલા સોકા લેવા તો મેઠા. ઓવર આઈ ગયો ડ્રાઈવર ગયો તો આગળ, પણ ગાડી ડ્રાઈવર લઈ જો કોઈક દવાખાનું ઇમરજન્સી આવી ગયું તો એ ગાડીની પાસે ત્યાં ગયો. છોકરાને ઉતારી દીધો મેઠા. તો મારા છોકરો એમ કે પપ્પા હું એમને મોકલી દે તો દવાખાના અને તમે મને લેવા આવે તો આપણે ગાડી લઈને જવાનું બોલેરો, તો તમે ફટાફટ આવો. હાર હડો. આ નુગરો 12 વાગ્યા ને તો હજુ તો મારો શેલ મેલતો નહીં. શીખા હું હોય એને ખબર પડતી નહીં. ખોદના હેરાન કર્યો અને અત્યારે હેરાન કર્યો. આછી રાત એના મોહ જ કરવાનો. ઓય આ શીખતો હતો કે આ બલાવો વચ્ચે હેડ્યો આવે. એ ભલે તમે હો. મને નહીં બોલવાનું અને તમે માર પણ આવવાનું નહીં. તે કોણ આવે તમારી જોડે? હું તો જઉં શેઠના ઘેર. શેઠને મને ફોન કર્યો, તને તો ફોન કર્યો. એટલે મને ફોન કર્યો. એટલે શેઠનો ફોન હાલ મારો પર આવ્યો 10 મિનિટ થઈ નહીં. તે બખાવ કર્યા કે હા પેલા કોઈક ઇમરજન્સી કોમ હશે તો લોચો વાગશે. અરે હું જઉં તું પાછો વળજે. હાથ તમને ખેતરા. લડવું હોય તો સવારે આવી જજો મેદાનમાં, ખબર પડે કેટલી વીએ હવા થાય. એ તો 5-20 હોત થોય. એ તો હોત થતા પણ તારી હવા થાય બોલ્યા વગર. મારે નહીં, તું પાછો વળો તો હું પાછો વળું. તમે વળી જાઓ પાછા. અરે જા હવે તું ઓતે ગોતો તેમ જા વધી વતનો જો પાછા તું જાક. લે ઓતે જાના કે તારી બોચી અમે લે એકલા ભાઈ મારશે આખું ઠારવા દે મને તો. હાલ તારી બોચી મહિના છે અમે. અલે ભલા માં આપણે લડવા દાડા નહીં તારે. અલે ઓતે જાના કે અમે ફેટ ભેગું તારું લેટ કાઢી દેશો અમે હાલ. શેઠે જે કરવાનું એ કર. હા તો એમ તો કહું લેવાડો કે તા નહીં કણ જળ્યા વગર. એ તો લડવું તો હવારે આવી જજો તમ તાર. આપણે દાડો હું તો પડે. તૈયાર નથી, કશું વાત નહીં. પણ તું હવેલું આવજે હવારે એના કહું તું એ દીજે. હા ચેતા રે આરે કોઈ ખબર નહીં પડતી. ચલો ટાઈમ થઈ ગયો પછી કોઈ શું કર્યું કોઈ ખબર નહીં પડતી સુધી. આ જ નહીં તું મારા મોડા મોડું થાય. મોયના બજાય તો લે શેઠ તમ ફોન કર્યો તો. તે તા તો મગજ જેવો ને રાતે ને ઊંઘવા જતા દાડે ઊંઘવા ને જતા કોમ આવું તમાર. બુડો તમારે લાજ શરમ જેવું હોય યાર. શેઠ વચમાં બુડો પાયેલો તો ઉહરો આવ્યો છે બુડો. ફોન કર્યો તો ઝડપી આવી જવું પડે યાર. ઝડપી પણ એમ તો કોઈ દોડીને તો આયા એવું તો હું કોમ હતું તમારે અધરાતી કોઈ ફોની વળે. છોકરો આવ્યો અમેરિકાથી મેઠા ચોકડી ઉભો રહ્યો. તે ગાડી મૂચીને દવાખાને દે તેને લેવા જવાનું. મને ગાડી ચાલુ કરતા નહીં આવતી એટલે તમે હેડો ડ્રાઈવરમાં. એવું હોય પેલા 400 બહુ ફેવર્યું નહીં આપણે લેટજો. હાલ હેડું ઓવા હાલ હાલ અરે હાલ હેડું તો વાંધો નહીં. હું તો બેહું.
પાછા બેહો તમે એટલે ઓને તો શેઠ હું કા બોલાવો ખોટું. બરોબર હેજો મને બીક લાગે રાથી હે લે હો પેલી બેહી એ દો પાછળ દબાણ બેવ દબાણ ઓવા દબાણ યા પછી આબુ રાડે જો આવો તો હેડજો ફટાફટ. આ તો શેઠ તમારું કામ હતું એટલે હું તો ગાયો. ચાલુ કરો અહીંયા છોકરો બીવા છે તા હાલ હતો આવી તેવી વાળો હૈયા એવું હે તાણ 10 વર્ષે લઈને આય હેડજો તો તમારું કામ હતું હું તો ગાડી આવે ત્યારે પૂછ્યો આપણા હળો તે બેહી તો પાછળ હેડજો તો અરે શેઠ તમારું કામ હતું તો મને શું હતું કોક ચિંતા હતી બધું કહો. હેડજો મારા તો ઓફિસ જવાનું આપણે ખાતે વાગો યાર 1 વાગી ગયો ડેડી આવે કેમ નથી? કેટલી વાર લાગશે ડેડીને? હજુ મને ભૂખ પણ લાગી છે. કેટલી વાર લાગશે? મન થાય છે મારે. ડેડીને આવી ગયા ને હવે? મારો લાલ. હવે તમારો લાલ. લાલ બેટા જેવો. અરે તમે બાપ ને આવાયું નહીં ભાઈ અંધાર્યું આવું નહીં. એવું છે. શાંતિ. કેવું હોય એમ કહી કોણ છે? ડેડી કોણ છે? કોણ છે નહીં કોણ છે એમ બોલો કોણ છે આ રહ્યું? આ હાથી પછી હે આપડા એવું હોય? તાણ બુડો હવે મને ભૂખ લાગી છે, હજુ મારે જમવું પડશે. અરે તું ખાધું નહીં ચોકન જવાનું. ફ્લાઇટમાં કે ખાઈ ચોકન જવાનું કે ઘેર જવાનું કહી એવું? ઓવા ચાલો. ગયા તો જીએ ના તો મેં મને હું તો જોયા ફેરથી આવજો બોલો અરે તમારા બાપદાદા મૂકીને જોયા જ નહીં પેલા ફોનમાં બતાવતા રે જોઈ લેજો હા જોયા પણ તમે ફોનમાં બતા તમારા ફોટો બતાવતા અરે એ તો એ તો મારું કામ એવું છે ટેન્ટિંગ ફેન્ટિંગ નું. એવું? હા. હેજી બેટા બેહી જા ટેન્ટિંગ ટેન્ટિંગ નું કામ કોઈ રંભા. તમે રંપા હેજો કરજો. હવે હું કહું હા હવે આવ્યો તે હવે આપણને જપ્પા નહીં દે એના બાપ એવો જે છોકરો એવો આવ્યો સાચી વાત છે. કાલથી આ કોમ આપણું હો પતી ગયું. બસ બોલો પંપે બેસી માર્યો અલે હાલો કટકો રાખજો બે હા કરો આધી રાતે એવા છોકરા મારે એવા યાર અમન કર્યું દાળના જપ્પા નહીં રાતી હેરાન કર્યું એ ભગવાન જો શાંતિથી જાજે છોકરો હમણાં આવ્યો બહારથી હો કશો વાંધો નહીં ઓવા એ હા ઓય છોકરો આ જતો ના રહે. કાંઈ નહીં એવું ઠંડી ઠંડી બિસ્કુટ મને ખબર નહીં હું તમારે સુખ શાંતિથી પૂરો પકડ દઉં ના કરાઈ યાર પાપા તો ડ્રાઈવર. અરે બહુ પેલા તો લારીઓ પેલા તો બહુ ફેવરી મી એમાં જે હાથે ઠેલવાની રે. તમે બધું મને હારે કોઈ લખ્યું પડે વાગર એમાં નહીં. હા હાથ લાવો ચાલ્યો. અમે પાછા તમારા હેતામાં અમે રોજ કામ કરીએ પાછા બધું બરાબર ના તો હું અહીં નિજાનું બેટા ઘર તું બને આપણું તમારે તારા પૈસે જ બનાવ્યું મેં રોજ કરી આવે ઈ કર કટુબાન ઘરમાં રહેવાનું આપણે હા બરાબર જાઓ બતાવીએ તો ઘરમાં હોવા ઓકે ચાલો. બરાબર. ચાલશે એટલે જાય છે. સાફ કરવું પડે. બેહો. હા હજુ દોઢ ડાયો કરે મોરીમાં ધોઈને બધું ગંભામાં બેહો ને. બેહો ને તો. ના એ તો વધુ નહીં પીને એક શેઠ નો હું જ બેઠો તો કોઈ ચિંતા જેવું નહીં એવું? હા તો બેહો, બેહો. જોયો મારો છોકરો મને એવાના ભાવ મને જેમ તેમ થાય પાણી લઈ આવો તો પાણી પાણી આપો પાણી. કોઈ વામું બતાવો તમે લઈ આવો ભાઈ રંભા હા હા હું લઈ આવું હાલ હાથી બાજે હે આપણા બે બે બરાબર. ઘરના મોણ જેવા આવી ના વાત સાચી અરે ના ઓલા ના બીજો નહીં એ તો આપણે રેડી નાખ્યો. મોબાઈલ તારે ને હા પણ તમે અક્ષર નહીં કર. ના અમે તો જોયો ખાલી આ તો ખોરો ડાક પડશે. હા તમે સોથી બેહો બેટા તમે જવું હોય તો હવે જઈ શકો હેતરમાં ભૂંડ ભૂંડ આવતા છે તો વાર રાખવો પડી યાર
એટલે ભૂલ તો હું ખોદી ખાયો હતો નહીં. ના ના ઉભા રહીએ હવે અડધી રાત થઈ જાય તો ગાડી આલો હવે બે જણા પારબા નેકળી જઈએ. આ ખાલી મારો પગાર. હા એટલા નથી હજુ તો છે કેટલા હે ડબલો પૈસા લાવ્યો બોનસ માણસ. અને પગાર બંને છે. બોનસ અને પગાર બંને. હા 500 ની નોટો યા તો એટલા બધા તો આ એક કોમ કર બેટા તું ના હોય ને તારે હાલ થેલા મૂકી દે આ શું કે મારા ગાડી લેવાની ઈચ્છા છે, સ્કોર્પિયો. આપણે નવી લોન્ચ થઈ છે ને હમણાં. કાળા કલર ની આવે એ હા, ને કાળી, હા, એ ઓ પ્લે કૂદકો મારી દોરે એ ને હા, એ રહી. મારી ઈચ્છા એ રીના પર બેહવાની એમ કરીને ઘોડો તો આરામ પર તમે આ બેગ મૂકી દેજો, હું જવું આરામ પર, બરાબર? હા હેડ બેટા પૈસામાં બધા અંદર પડે ને અંદર પડે. હા, હા. કેવું હું ઊંઘું હવે. હાલ હોઈ જાય તું વાતો નહીં મનારી મૂકવા દે અંદર નક રાતે તું ચો મૂકું ભૂલી તો હવાય વેલા કોઈ મૂકી દેવા દે